નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મળ્યા છીએ એક જોરદાર એક નવા પુસ્તક પરિચય સાથે, અને એ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો આરઆરબી ગ્રુપ ડી લેવલ 1. સાહેબ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 30 પ્રશ્નો પત્રો ધરાવતું આ પુસ્તક આ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું. સૌપ્રથમ જો આ પુસ્તકની જો વિશેષતાની વાત કરવામાં આવે તો સાહેબ, પુસ્તકની વિશેષતાઓની વાત કરીએ તો કેટલા 30 જેટલા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો અહીં લેવામાં આવેલા છે. બરોબર. આ પરીક્ષા અંગ્રેજી અને હિન્દી ભાષામાં તો લેવાય જ છે, હા, પણ એની સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ આ પરીક્ષા આપી છે. બરોબર છે. બરાબર છે. હવે ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ આ પરીક્ષા આપી શકે છે. બરાબર. તે હેતુથી સાહેબ, આજે હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે પેપરો હતા ને, વિદ્યાર્થી મિત્રો ખાસ ગુજરાતી ભાષામાં તમને આ પ્રશ્નપત્રો અહીં આપવામાં આવ્યા છે. હવે લેટેસ્ટ એક્ઝામ, હા સાહેબ, વર્ષ 2025 અને 26, હા ભાઈ એક્ઝામ ચાલુ થયેલી હતી નવેમ્બર ડિસેમ્બરમાં. ફેબ્રુઆરીની 10 તારીખે એક્ઝામ પૂરી થઈ, બરાબર. અને એના પણ અહીં પ્રશ્નપત્રોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જોરદાર છે. એના પહેલા લેવાઈ હતી 2022 માં, અને એના પહેલા લેવાઈ હતી વર્ષ 2018 માં. આ ત્રણ ભરતીના ટોટલ 30 જેટલા પ્રશ્નપત્ર અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. જોરદાર, જોરદાર. સાહેબ, આ પરીક્ષા જે છે આરઆરબી ગ્રુપ ડી ની પરીક્ષા, એ સીબીટી માં લેવાય, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ તરીકે લેવામાં આવે છે. અને એમાં પૂછાતા ગણિત, તાર્કિક અભિયોગિતા, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન તેમજ વર્તમાન પ્રવાહ ના કુલ કેટલા પ્રશ્નો છે સાહેબ? 3000 પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ, હવે આ મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નો તો છે, એકલા પ્રશ્નો નથી વિદ્યાર્થી મિત્રો. ગણિત અને રીઝનિંગ વિષયના પ્રશ્નોની સરળ સમજૂતી અને શોર્ટકટ મેથડ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, જીકે ના કે જે પણ પ્રશ્નો હશે એના તમને જવાબ મળશે, પરંતુ મેથ્સ અને રીઝનિંગ પ્રશ્નોનું તો વિથ સોલ્યુશન તમને અહીંયા મળી જશે. આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ 30 પ્રશ્નપત્રોના વિવિધ વિષયોનું મુદ્દાવાર વિશ્લેષણ પણ વિદ્યાર્થી મિત્રો આપવાનો પ્રયત્ન કર્યો છે. આ એનાલિસિસ ને આધારે તમને આઈડિયા આવે કે ભાઈ કયા પ્રકરણોમાંથી વધુ પ્રશ્નો પૂછાય છે, કયા પ્રકરણો પર વધુ ધ્યાન આપવું. સાહેબ, આ તો વાત થઈ વિશેષતાની. અહીંથી પુસ્તક શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. આ પુસ્તકની જે ડેમો કોપી છે તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે તો તેના પર અવેલેબલ છે. આપ જરૂરથી એકવાર જોજો. ડન. આરઆરબી ગ્રુપ ડી સાહેબ લેવલ 1, 30 પ્રશ્નપત્રો, હા, અને સીબીટી આધારિત જે છે તે એઝ ઇટ ઇઝ પ્રશ્નપત્રો. ડન છે. અહીં અભ્યાસક્રમ પણ આપી દીધો છે કે ભાઈ ગણિતમાં આટલું છે, તાર્કિક અભિયોગિતા જેનું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, સામાન્ય વિજ્ઞાનનું પણ કરી દેવામાં આવે છે. ભાઈ સામાન્ય વિજ્ઞાનનું ક્યાં સુધીનો પણ, તો ભાઈ 10મા ધોરણ 10મા સુધી. બરોબર. સાથે સાથે એના માર્ક્સ પણ આપવામાં આવેલા છે, અને સમય પણ અહીં આપવામાં, પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાનું માળખું, કે કયા સબ્જેક્ટના કેટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે અને કેટલો સમય રહેશે. ક્લિયર? આ છે આપણું એનાલિસિસ કે ભાઈ ફલાણી તારીખે સંખ્યા પદ્ધતિના કેટલા દાખલા પૂછાયા હતા એની વાત કરીએ. દરેક અલગ અલગ જે આપણે 30 પ્રશ્નો પત્રો લીધા છે તો તમે ડેટ અને શિફ્ટ સાથે જોઈ શકો છો. દરેક પેપરમાં જો મેથ્સ ની વાત કરવામાં આવે તો કયા ચેપ્ટર માંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે સાહેબ, આગળ એ જ પ્રમાણે રીઝનિંગમાં ભાઈ આ પેપર છે તો તેમાં રીઝનિંગ ના કયા ચેપ્ટર ના કેટલા પ્રશ્નો પૂછાયા, જેથી શું આપણે ફોકસ કરી શકીએ કે ભાઈ સાહેબ શ્રેણીના ઓન એન એવરેજ 5, 6, 7 જેટલા પ્રશ્નો તો પૂછાયા છે. એ જ પ્રકારે સાહેબ સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન એનું પણ આખું આ રીતનું એનાલિસિસ આપવાનો પ્રયત્ન કર્યો છે. કુલ અહીં 3000. બરાબર. આ છે આપણે ઇન્ડેક્સ, બરાબર છે. શોર્ટ ઇન્ડેક્સ આપવામાં આવેલું છે. અહીંયા છે ટોટલ કુલ 30 જેટલા પ્રશ્નપત્રનો. અને સાહેબ દરેક પ્રશ્નપત્ર કઈ ડેટે પેપર લેવાયું અને તેની કઈ શિફ્ટનું એ પણ અહીં આપણે ખાસ મેન્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ 16 તારીખે તો લેવાયું છે, પણ 16 તારીખે કઈ શિફ્ટ? તો ભાઈ 3 શિફ્ટ. બરાબર છે. આ આપણું પહેલું પ્રશ્નપત્ર છે 6 ફેબ્રુઆરી 2026, શિફ્ટ 1 નું. ગણિત માટે એક સેક્શન આપી દેવામાં આવ્યો છે, રીઝનિંગ માટે આપી દીધેલો છે.
તાર્કિક અભિયોગિતાનો એક આપી દેવામાં આવ્યો છે, સામાન્ય વિજ્ઞાનનો સામાન્ય વિજ્ઞાન અલગ તરીકે આપ્યો, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહનો પણ અહીં ઉલ્લેખ કરી દેવામાં આવેલો છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો જે 100 પ્રશ્નો જે તમારા હોય છે તો તેને સબ્જેક્ટ વાઇઝ આ રીતે તમને બાયફર્કેશન કરીને આપેલા છે દરેક પેપરમાં કે ભાઈ મેથ્સના કુલ કેટલા પ્રશ્નો પૂછાય અને તેને અલગથી તમને મળી જશે. ત્યારબાદ રીઝનિંગના, સામાન્ય વિજ્ઞાનના, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સને લગતા કેટલા પ્રશ્નો પૂછાય તમને સેક્શન વાઇઝ બાયફર્કેટ કરીને આપવામાં આવેલા છે. અને ત્યારબાદ એની આન્સર કી 1 થી 100 ની આન્સર કી અહીં આપવામાં આવે અને ત્યારબાદ મેથ્સ અને રીઝનિંગ વિષયનું સોલ્યુશન. બરાબર છે, જોરદાર. સાહેબ જેવું પેપર પતે એટલે એમને સોલ્યુશન પણ મળી જશે. જ્યાં આકૃતિની જરૂર લાગશે ત્યાં આકૃતિનું બતાવવા તરીકે આવેલું છે અને જ્યાં જરૂર પડી ત્યાં યોગ્ય શોર્ટકટ્સના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલ છે. અહીં અલગ અલગ તમે જોઈ શકો છો. જો આ સિરીઝની આકૃતિ, સિટિંગ અરેન્જમેન્ટની આકૃતિ, સિલોજિઝમ કઈ રીતે કરવામાં આવશે તેની પણ અહીં વાત કરેલી છે. આગળ જઈએ તો આ બધા ચેપ્ટરો 2025 માં જ લેવાયેલા છે. લાસ્ટ એક્ઝામ જેમાં ગઈ છે એ પ્રમાણે 10મું પેપર છે સાહેબ, 11મું પેપર. દરેક પેપરમાં તમે જોઈ શકો છો મેથ્સ, રીઝનિંગ આ જ કન્ટિન્યુ પેટર્ન તમને દરેકમાં જોવા મળશે. અને ખાસ જે આકૃતિ વાળા જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તેની સુંદર મજાની આકૃતિ સાથે વિદ્યાર્થીઓને અનુકૂળ પડી રહે તે પ્રમાણે આપવાનો પ્રયત્ન કર્યો છે. અને દરેક પેપર પતે એટલે ત્યારબાદ તેની આન્સર કી અને સાથે સાથે દરેક મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નોનું તમને સોલ્યુશન પણ જોવા મળશે અને શોર્ટ ટ્રિક પણ જ્યાં અનુકૂળ શોર્ટ ટ્રિક્સ પણ તમને મળી રહેશે. જરૂર લાગે ત્યાં શોર્ટ ટ્રિક નો પણ ઉલ્લેખ કરેલો છે. જોરદાર સાહેબ. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આરઆરબી ગ્રુપ ડી 30 પ્રશ્નો પત્રો ધરાવતું આ પુસ્તક. આઈ હોપ કે આગામી સમયમાં સાહેબ જે પરીક્ષા આવી રહી છે તો વિદ્યાર્થીઓને એક અંદાજ આવી જાય કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો ગ્રુપ ડી માં પૂછાય છે. અને હવે તો આ જે પરીક્ષા રીતે ગુજરાતી માધ્યમમાં લેવામાં છે. સાહેબ અત્યારે મોટી ભરતી જાહેર થઈ છે, ફોર્મ ભરવાના ચાલુ છે. અને જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે કે જે સીસી ની તૈયારી સાહેબ કરે છે, જે ક્લાસ 3 ની તૈયારી કરે છે તો તેમના માટે તો ખાસ કે જે મેથ્સ રીઝનિંગ જેમનું સારું છે, જેમને સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર પર જે પકડ છે તો એમના માટે આ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સારી એવી આ પરીક્ષા છે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે આ પુસ્તક વિશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો કે જેમાં એક પુસ્તક નવું ઉમેરી રહ્યા છે જે વિદ્યાર્થીઓને આગામી આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ આવા જ નવા પુસ્તક પરિચય સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.